વેલકમ બેક. રાજકોટ સહિત સમગ્ર જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ભર ઉનાળે આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે. પવનની ગતિમાં પણ ભારે વધારો થયો છે, જેને કારણે લોકોને અસહ્ય ગરમીથી મોટી રાહત મળી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જિલ્લામાં આગામી સમયમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય જોવા મળી શકે છે. વાતાવરણમાં આવેલા અચાનક બદલાવને પગલે રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં આગામી કલાકોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડવાની પ્રબળ સંભાવના સેવાઈ રહી છે. રાજકોટના વાતાવરણની અંદર પલટો આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજકોટની અંદર તાપમાનમાં ઘટાડો થયો છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળા છવાયા છે. રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારની અંદર વાતાવરણમાં પલટો આવતા જ લોકોને ગરમીથી રાહત મળી છે. છેલ્લા 45 દિવસથી રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર હતો અને જેના કારણે ભીષણ ગરમીથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રવાસીઓ અકળાઈ ગયા હતા. હવામાન વિભાગની આગાહી છે કે રાજકોટ અને આસપાસના ગ્રામીણ વિસ્તારની અંદર છૂટો છવાયો વરસાદ પડી શકે છે. વરસાદી ઝાપટા પણ પડી શકે છે. પ્રી મોન્સૂનની એક્ટિવિટીના ભાગરૂપે આ પ્રકારની ગતિવિધિઓ છે એ રાજકોટ અને ગ્રામ્ય વિસ્તારની અંદર જોવા મળી શકે છે. આગામી 24 કલાકની અંદર ગ્રામ્ય વિસ્તારમાં છૂટો છવાયો અને ધોધમાર વરસાદ પડે તે પ્રકારની આગાહી પણ હવામાન વિભાગ કરવામાં આવી છે. કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ.